14મી સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર દુનિયામાં બ્લાઇન્ડ ફ્લેગ ડે તરીકે મનાવવામાં આવે છે. તો સમાજમાં જાગૃતિ આવે તથા વધુમાં વધુ ચક્ષુદાન દ્વારા અંધત્વ નિવારણ જુદા જુદા પ્રોજેક્ટથી અંધજનોને મદદ થવાના પ્રયાસ કરવામાં આવે છે. તદુપરાંત જન્મથી અંધ વ્યક્તિ સાથે સમાજના લોકોના વ્યવહાર તથા તેમની જરૂરિયાતો અંગે જાગૃતિ કેળવાય અને પ્રજ્ઞાચક્ષુ લોકો પણ દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે બધા હેતુસર આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા હાટીસી વિદ્યા મંદિર શાળા દ્વારા લોકજાગૃતિ માટે તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી અને અંધજનો માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. ત્યારે શાળાના શિક્ષક જાડેજાના જણાવ્યા મુજબ તેઓની શાળા દ્વારા મુખ્ય શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા જુદી જુદી ટીમ બનાવી તાલુકાના મુખ્ય વિસ્તારોમાં દર વર્ષે રેલી કાઢવામાં આવે છે અને અંધજનો માટે ફાળો એકત્રિત કરી યોગ્ય સંસ્થાને મોકલી આપવામાં આવે છે. ત્યારે તાલુકાના લોકો પણ આ સેવા કાર્યને બિરદાવીને હોંશે હોંશે ફાળો આપતા જોવા મળી આવ્યા હતા. આજે 14મી સપ્ટેમ્બર અંધજન ધ્વજ દિવસ હોવાથી જૂનાગઢની અંધજન મંડળ માટે અમારી શાળા શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ એ દર વર્ષે ફાળો એકત્રિત કરે છે નગરજનો પાસેથી, વેપારીઓ પાસેથી. એમાં આજે અમે 3 ગ્રુપ બનાવ્યા છે. એક ગ્રુપ આંબાવાડીમાં ફરે છે, જ્યારે બીજું સોની બજાર ને શાક માર્કેટ ને એ વિસ્તાર છે એ લીધો છે. એટલે આ રીતે અમે અમારી શાળાનો ભંડોળ તો એકઠો કરીને મોકલીએ છીએ અને કેશોદની જનતાનો પણ સારો એવો અમને પ્રતિભાવ મળે છે અને દર વર્ષે સારું એવું અમે ભંડોળ એકઠું કરી અને જૂનાગઢની જે અંધજન મંડળ સંસ્થા છે વાડલા ફાટક પાસે એને ત્યાં અમે જમા કરાવીએ છીએ. અનિરુચિ બાબરા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.